ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પુષ્ટિ માર્ગમાં દીનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય। બોડેલી વણિક સમાજ વડોદરાનું 23મું સ્નેહ મિલન ઇનામ વિતરણ અને NRIનું વિશિષ્ટ સન્માન ત્રિવેણી સંગમ કાર્યક્રમ કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન ભરતભાઈ આર દેસાઈના સાનિધ્યમાં કૈલાશ પાર્ટી પ્લોટ આજવા રોડ ખાતે યોજાયો। પ્રારંભ સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ દ્વારા પૂજ્યનું સમાજના આગેવાનો કારોબારી હોદ્દેદારો દ્વારા વલ્લભાધીશના જય જય ઘોષ સાથે રંગારંગ સ્વાગત કરાયું। યુવાનોના સાચા પ્રેરક રાહબર વચનામૃત દ્વારા પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયે જણાવ્યું કે જીવન જીવવાની બે રીત સંઘર્ષ અને સમર્પણ, વિવેક, સ્નેહ, સેવા અને સમર્પણ દ્વારા વૈષ્ણવતા ખીલવવા અનુરોધ તમામને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। વિદાય લેતા પ્રમુખ સુમનભાઈ શાહે બોડેલી વણિક સમાજના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો। વિના સહકાર નહીં ઉદ્ધાર એ ઉક્તિને સાર્થક કરવા માટે મારા 3 વર્ષના કાર્યકાળ દરમિયાન સહકાર આપ્યો તે બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું। પ્રસંગોચિત મુખ્ય મહેમાન ભરતભાઈ દેસાઈએ બોડેલીના શૈશવના સંસ્મરણો યાદ કર્યા। પરદેશથી આવેલા 18 જેટલા NRIનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું। તેજસ્વી તાલાઓને શિલ્ડ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું। ઉપરાંત બોડેલીના સાહિત્યકાર કવિ તરીકે પુષ્ટિ માર્ગમાં અને અન્ય વિભાગોમાં 800થી વધુ કવિતાઓ લખનાર કમલેશભાઈ પરીખનું પણ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। માદરે વતન બોડેલીથી સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા વિસરાઈ ગયેલ બોડેલી વાસીઓ એક સ્થળ ઉપર ભેગા થઈને એકબીજાને ગળે લગાવતા હૈયે હૈયા મિલાવીને દીપાવલી પર્વ જેવો માહોલ સ્નેહ મિલનમાં જોવા મળ્યો। કાર્યક્રમમાં દીકરીઓ જમાઈઓ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન મહિલા અગ્રણી વિરાજબેન દેસાઈએ કર્યું હતું। બહુ આનંદનો વિષય છે। બોડેલી વણિક સમાજનો ખૂબ જ લાગણી અને પ્રેમ છે। આ લગાતાર 5મું કે 6મું વર્ષ આ સ્નેહ મિલનમાં હું આવી રહ્યો છું। સાથે સાથે ભરતભાઈ, સમગ્ર આમની સમાજની ટીમ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કાર્યકર્તાગણ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન એ ખૂબ સુંદર રીતે અહીંયા કૈલાશ પાર્ટી પ્લોટમાં આયોજિત થયું। ખૂબ જ આનંદનો વિષય છે કે દેશના યુવા પેઢી એ દેશ વિદેશમાં જઈને ભારતનું નામ ઉજાગર કરવાની છે, રોશન કરવાની છે। ત્યારે ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું અને આ સમાજની એકતા, સમરસતા અને પ્રેમ આવું જ બન્યું રહે અને સંપ્રદાય સાથે શ્રી વલ્લભાચાર્ય ચરણના ચરણોમાં એમની ભક્તિ એવી જ રીતે પ્રેમપૂર્વક અર્પણ કરતા રહે એવી શુભકામના અને મંગલકામના આપું છું।